હેલો ફ્રેન્ડ્સ, અમે અત્યારે ઓરા ગાડી લઈને જઈ રહ્યા છીએ આની લાઇટ ફિટિંગ કરાવવા. વ્હાઇટ લાઇટ વિક્રમભાઈની એક્સેસનું કોટેશન લેતા આવીશું. બરાબર. અને એક્સેસનું કોટેશન જોતું હોય તો અમે એક્સેસ પર એક વિડીયો બનાવીને મૂકીશું. એમને એસી તો ભાઈ ઊંડાઈનું ઊંડાઈમાં માની ગયા. અમે ફરવા ગયા હતા, એક ઉપર જ એસી રાખીને ગયા હતા ને એ બી પાછું થોડું હીટ કરી હતું અમે થોડું, તો બી એટલું ચીડ લાગતું રાત્રે નાઇટ મોડમાં. બરાબર. દિવસે એક ઉપર રાખી હતું પણ હીટ ઓછું કરી દીધી હતી, એમ લો કરી દીધી હતી. બરાબર. આપણી જે સ્કોર્પિયો છે, સ્કોર્પિયોનું એસી કેવું છે સદૈવ? એસી એનું બરાબર કામ નહીં વર્કિંગ કરતું. થોડી દેર પછી થોડી વાર આમ રાહ જોવી પડે ત્યારે આપણું એસી કુલિંગ થાય. એવું નહીં, પણ ચીલ્ડ તો પૂરેપૂરું કરી નાખતું હશે ને ચીડ આખી ગાડી? પૂરેપૂરું નહીં કરે. તો હવે જે લાઇટ લગાવવાની હતી આપણે, જે હેડલાઇટની અંદર એલઈડી તો સેટ થઈ નહીં. તો એક સદૈવભાઈના મિત્ર છે આશીષભાઈ મીઠાકડી લાઇટનું સોલ્યુશન એમણે આપણને આપ્યું છે કે લાઇટની હેડલાઇટની અંદર પ્રોજેક્ટર લગાવીએ. તેના એક વિડીયો એમણે મોકલ્યો, એ વિડીયો અમને જોયો, લાઇટનું થડ મળ્યું અમને એ રીતનું. હવે અમે જઈએ છીએ અહીંયા આગળ પછી લાઇટ ફિટિંગ કરાવીને તમને બીજું અપડેટ આપીએ. પાસબુક તું લઈ લે, પાસબુક મને આપી જાય, આપણે ક્યાંય બી જતા આવીએ. कौन सी बैग है? 3 महीने की निकलेंगे. मेल उसको क्या मेल आईडी? अरे पर उसका डी જો આ રીતની કંઈક લાઇટ આપણી ખુલ્લી છે ગાડીની, એનો ઉપરથી કાચ અલગ કરી દીધો છે. હા યાર, આપણે જોતા નહીં, વોઇસ બોલે આપણે નહીં હવા જોતા, કોક જ જોવા એમ હોય. ચાર વખત બદલી ભાઈ, એ બારે જવા છે ને બધી ઓલ્ટી નાખી દીધી એને. હું તો લાય હવે આશીષને ફોન કરવા દે. પેલી જે આ ગણેશ વાળો જે રાખો ને એ ઓપ્શન રીતે 18,500 ની આવે. એટલે તમે નતા કહેતા ચોરસ 3 વાળી 18,500 ની આવે. એ એને કંઈક 17,000 અમને કીધેલા. આપણે એ તો કે બિલ કાપી પડશે. રિક્ષામાં જવું. હા, જેમ કે તમે જોઈ શકો છો, આ બંને હેડલાઇટમાં પ્રોજેક્ટર ફિટ થઈ ગયા છે. આ એનું ફાઇનલ ફિટિંગ હજી નથી. આની ઉપર ક્રોમનું કવર આવશે, પછી ગ્લાસ ફિટ થશે. આ છે નાઇટનું ડ્રાઇવિંગ. અત્યારે લાઇટ બંધ છે ગાડીની, તમે જોઈ શકો છો. અને હવે આ ગાડીની લાઇટ ચાલુ કરી. આ છે કંઈક નાઇટનું ડ્રાઇવિંગ, જોઈ શકો છો તમે. અપર ડીપર